વાટી જ જવા દે. ચોય લંકામ જવું નહીં વાટવા. કંટાળો આવે ચોમાસાનું તો. તાણ હું. અરે ભગવાન. અરે મા માતાજી. હાય. સારું કરજો ભાઈ આવતો ના મેઘરાજા. ઈનો મોસમ સાથે આવવાનો બી ન. મજામાં? હા મજા. તાર વઢાઈ જા. ઓવા કહું વાટી નાખું કે ભાઈ આ વરસાદ પાણીનું નહીં લેવા આવવાતું એટલે મેં તું ભેગું કરી દઉં કે વાટી હું એ બંધ થયો ને એટલે તરત હેડી દાંતેવું લઈ. હું અમારા પેલું નેસાડું છે ને હેતર. ઓવા તમારે પણ જબ્બર ચાર થાય તો કંતો. અમાર તો જબ્બર કાયમ થી હેતર પેલું વેતાર છે કે એટલે જબ્બર થાય. તે વધો ને હવે આ તૂટી પડશી. લેવાનું કરો હડો. આ વાતોનો વળો તો નહીં મળતો. નહીં મળતો આપણે તો બૈરા પંચાયત તો જાય એમ છે. તાણે હું અરે હે મોબાઈલમાં તો રોજ નવું નવું આવે છે. આયાલે તમે બેહીરો સોટી રોકરો ના કઈ વધારે ના કઈ હુઈ જો ખાટલો ઢાળીને તારી વેલા વેલા હું થયું પણ આ વરસાદ ચાલુ થયો પેલી મોટી મોટી સાર વાઢ્યા એમ કહું છું હેઠો બગડ છે જેમ ખબર પડતી નહીં સાર વરસાદની કોવાઈ જાય. અલ્યા એ હાલ નહીં વાઢવાની. આ રક્ષાબંધન ને ગોરી આવું ને એ વખત વાઢવાની છે. એટલે મારા ફટલેન વાઢીને જતા ફાવા કે માર પિયર તહેવારો મેલી જરી તાર તહેવારો લઈ મેલી શકતા. અને ડોવાનું ખાવ ડોવું ખાવ એ બેસન તો નાખું છું પૂળા પડ્યા છે જારના બાજરીના 2 પૂળા પડ્યા તે નાખે. બેસો તારા જેવી કરી મેલી છે પેલી મંચી જોઈએ મંચી હા એની બેજો પાડા જેવી આમ દૂધ બેનો લઈને જોઈ દે એટલે વાત છોડી દે અને તમે તો ફોન જ તોડી નાખો છો. જો મગજ મારી ના કરશો જો તમને કહી દીધું એટલે મગજ મારી અમે બોલે છે પછી મગજ મારી દેખાય તમને. મારે વખાઈ લે બખડા કર્યા વગર હાલ વાટવાની નહીં સાનો એ કોઈ ડો ભૂસે નહીં મળતો તો ખોણ બધું કરું છું વાત કરો છો. તારે જે કરવું હોય બખાડો કરી નહીં કરવું. ઈવન તો હું ખબર તમને એકલો ને બધી ખબર પડતી હોય અમને ડોર રાખે છે અમને ખબર જ નહીં પડતી હોય તાણવાળી પૂળા બુડા બધું નાખીશું કોણે મેલ્યું છે એ તો હમણાં પછી 2 પૂળા વધારાના નાખ્યા છું. અત્યારે આવા વરસાદનું શા જાઉં અને તો સાર હાલ નહીં વાઢવાની વાર છે એ સાર નતો હજી પછી તહેવારમાં હું વાઢવાની લોકોને ખેતરમાં જવાની. મારું બેટું હમણાં પેલું ઇન્સ્ટામાં આવ્યું છે ઉ વારું જોવાની મજા આવે છે તાણ. તારો બાપ મજૂરી કર્યામાં તૂટી ગયો ને ઈ ફોનમાં ચીકર હું ગાડી તો તને હું કોઈ મળે છે ફોનમાં ની તાણ ભાઈ જાણું તો તને તારા ડોળા માં ફોનમાં જ હોય છે. અત્યારે સારું કે આખું ફોન છે તે ટાઈમ જાય છે કમ ટાઈમ હનો જાય કે જો એ તો મજૂરી કરે તો ટાઈમ હુંરો જાય કેમ ના જાય મજૂરી ના કરવાની હોય તાન બસ ઘેર છોટી રહીએ તો જાણું જો તને ફોન લઈને આમ કઈ જોઈ રહ્યા હોય એટલે હું મોય કોઈ કાલે છે આ જોવો વરસાદ કેટલો પડ્યો છે. વરસાદ કેવો પડ્યો છે પેલા અંબાલાલ આખો દારો કે કરે છે કે ફૂલ આગાહી બોલો. એ તો અંબાલાલ ને તો એવા તો કેવું જ પડે એવા તો બાપડા છો થાય નાખી તો હા બીજા પર રહી રહ્યો પણ પેલો બમદાડા તારો હાળો આવ્યો તો તે પહાણ બેસી રહ્યા હતા તો હમુ તો બોલ્યો છે ને આમ ફોન લઈને જોઈ રહ્યો આમ શમ નહીં બોલ્યો તમને ખબર છે કેમ નતો બોલ્યો ખબર છે તમને કેમ નતો બોલ્યો 2000 રૂપિયા ઉછીના લઈ જશે હજી હાલતા નહીં તાન ઈ 2000 આલજો હાગો આપડા ઘેર આવો તો બોલવું પડે હા શું કોઈ ફોનમાં કરીને બેહી ના રહો પેલી બાયડી ખેતરમાં સાલ લેવા જઈ છે બિનાળી તે ચેડી ઉપડાવા તો જવું હતું. બાપા તમને ખબર છે વરસાદનો હું પલરું ને એટલે મને એલર્જી છે. એની પણ પણ એને નહીં એલર્જી એનર્જી વાળો થઈ ગયો છે મોય મને તો ઠંડી વાય છે પલરું એટલે જો તાના ઠંડુ એમ ખાતા છે ઘરમાં ઠંડી નહીં વાતી ખાતર ના હોય બાપા વાતી હે ખાતર જેમ ફટણી જેવો હોય ઉહડી લીધે ઈ તો વાટકો ભરી હોય તો શું પડે છે બાપરો પેનેથી ફોજ વેન ને આવ ફોજો બનાવીએ નહીં કજુ બનાવું નહીં ખોટા ધંધા કરવા જ નહીં પેલી બે બદલ ઉઠો બધા વાડો કે સોમાની મોય વખરે કોરામ બોજ તો આ દઉં કોરામ બોજ તાણ કીધા તો કીધા પણ ખબર જ પડતી નહીં મજૂરી કરો લ્યા નકા હું તો જો જિંદગી તમને ખબર આવવાનો છું કયો તાણ માના હોય છે સાર તો વાળું નાખવાની હોય બધી વાઢીને ખવરાઈ ના દેવાની હોય એકી દાડા દિવાળી કરી નાખવાની હવે તો હમુદી બુદ્ધિ નહીં તાણ પછી તાકડા થાય એટલે પછી લોકોને એતરમાં માગવા જવાનું શું કરો છો કોને માગવા જશો અરે આ ચાર અત્યારે તો મોંઘવારીનું બધું ફૂલા બુળા હું ભાવ થઈ જશે ખબર છે હું તો બધું પેક કરીને મેકી દીધું અસલ ડબલ ટાટિયા પેક કરી દીધો લગીરે પલળ જ નહીં પૂળું અમાર તો પૂળાય નહીં કે ચારોય નહીં હું કરી આજો તો કઈ તમારે તો જમીને નહીં કઈ
ઓ અમાર જમીન કાયમથી નહીં એટલે હું કરીએ હવે? હા ભાઈ તો તને નાખ્યા છે તમને હજી કાંઈ અડધો વીઘો છે તેમાં વાઢી લાવીએ થોડું ઘણું. હું એવું? વધારે ઢોર નહીં રાખતી, બે જ રાખું છું. હા મારે તો શું ચાર પાંચ તે ભેંસો ને ગાય તમારા રાખી હેઢા વાઢવા દીધા? અરે હેડાનું તો નામ જ ના લે હેડા થોડી વાઢવા લે હું તો એક કે સાર શોય કોઈને વાઢવા આલતી નહીં નહીં આવતો? ના રે એ કપાવાળું બધું સારે ખોરે તરશે ને માર એ બધી સાર આવડી થઈ હજી આવડી થાય ને તાને વાઢવાની છે. આ પાછો તહેવાર નહીં આવો બધો રક્ષાબંધન આવશે, ગોવારીઓ આવશે, ગોવારીઓ ગાવા જવાનું, પછી શોય કોઈ નેની ખોતરવા બેવાની, મોટી મોટી વાઢીને બે બારા આખા દાની સાલ લઈ દેવાની, તે નાખશી પેલા આપણે ગોરે ગાવાની. ચાલો તાણ બીનાની વાત છે એ તો. ઈવન એ વાત તો હોય શિખર શોખ પાડ્યો રાખ્યો તો શિખર હું કર્યું ખબર નહીં. ના ના, તાણ સોય પાડ્યા રાખ્યો નહીં, એ તો તમારે હેઢા વાઢીશું. શિયો વળી આ પેલો કપા વાળો તમે વાત કરો છે એમાં ના તો હું હોય. પૂછ્યું ના તમને કે તમે હેઢા વાઢવા આલી દીધા ખું તો એ તો બોલતો નહીં ને કેમ હેઢા વાઢવા લે? અરે હું તો નહીં આલે ડાબા હું જૂઠું કહે છો. અરે સાચું કહું છું, અને મારું નામ મોનાતો ને તો હજી એકણ જ હશે. જોઈ આવો જઈ હાય તાણ તો તમે તો બોલતો નહીં નું કે વાઢવા આલી દો છો તમે? હું તો બાપા હરામ મોઢામાંથી મોશે હું નહીં કાઢતી નતો હું તો નહીં ગમતી એ અમારી જેઠાણી રહ્યા ને એ કોઈ ઓછો નહીં એ આયા ને ગયા હું આવીશું તારનું એવું કશું ગમ્યું જ નહીં. બધા દાગીના એ મારા લઈ લીધા, આ તો પારકા દાગીના કરાયા પાછા ઓવન મજૂરી કરીને ઢોરવામાંથી. અને મને જઈ આવવા દે છે પછી ત્યાં પેઠી હવે જે સોય કેવું તો પડે જ કે વાઢું તો ઈવન વાઢવાનું જ કીધું, આ તો અમને આલુ તો વળી વાઢવા. વાડી તો જઈ હોય ને તો મારા કરતા જ કોઈ પુંડી નહીં. હવે તો ટાલું મોટું ડાઈક પાડી દીધું છે ને. હવે મારે શું કરવાનું આ તહેવારોમાં? હાય હાય જોજે આ ગંધા તું બધું નાખીને જાય છે. હારી સાલ લઈ જાય છે રાઈ સોઈટી તારી ઠઠડી બધું તારી આ સોઈટી જોજે કરે છે એ આ જેઠવાની થોય છે. અરે તમારા હેતરમાં ઊંઘો કો ઈ પાદરા ઈથી વાઢી જો ઓય હું તમારા હેતરમાં મારા સેટલું તમારે છે તો એ મારા હેતરની આશાઓ લેજો. હું તો આજ તો જો મારા કરતો કોઈ બુદ્ધિ નહીં. નાખો તમારી તો કોઈ વાત આમ ભાર પેલો રોટલો ભરી ગયો તારો ભાત એમાં આમ મોઢરી શું ભાઈ થોડું મગજ રાશો આમ રોધવામાં. તે રોટવામાં જ મગજ છે. જો વધારે પડતું બોલતે ને કે છૂટું આવશે હમણાં લાકડું તારી માએ શીખવાડ્યું છે કે નહીં કોઈ આ પેલું શાક બનાવ્યું પોણી જેવું તો શાક બનાવ્યું છે. હા હવે તો તાણે? પોણી લાગશે કે શાકમાં તેલ નાખી છે તોય પોણી જ લાગશે કે ચોથી શીખી લાયા તો નખરા કરવાનું તે નખરા ઉજે છે બધા. આમ બાંધતા કોઈ શાલ આવતો નહીં ને આમ કંટાળી ગયો છું તારાથી તો. તે નેકળવા માંડો કંટાળી ગયા હોય તો જા. નીકળવાનું તું કર. હું કરવા નેકળો? તારું કર છે? હું કરવા? ના ના તે વળી. અરે કાળિયા ઓ બાપા ચાલ્યા બખાડો કરો તો ઊંઘવા જો ઘરમાં તારા બાપને કરી કોઈ નહીં મને આળું પી આવી ગયું છે ઘરમાં. નખરા આવે છે તમારા દીકરાનો હવે પોણી વાળું શાક લાગે છે તેલ નાખો તોય. બંથાકા હું બંથાકા બોલતો સંભળાય આખા ગામમાં. કાળિયા મારા તને હું કે હમણાં હાલ આવ્યો ને તો તને બે બેનો હમણાં હાલ મારી હાક જ જાય છો હમણાં હાલ હવે. આવો અને બાપા કાઢો ગમે તે કરીને આ ખાપટી મારું લોહી પી જાય. ચાલ તને કાળિયા બીજી લાંબી છે. કાઢ્યો તારો ભા. તમે સોના વાત કરું છું તે. અને કહું છું હજી ચાપી તો ના બે બે કાળો મેચ કહીને હમણાં હાલ સુલામ પોડું કહીને આવ્યો હમણાં હાલ હો પાછો ફરી વળે લાકડી લઈને. બાપા તમે સોનથી હોઈ જાઓ. બંથામરા આવશે તો હમણાં ખોટું મારા બૈડા ભગાય. બરાબર છે તમારા બરાબર બેટા છે તે. ભાગો ને એ જ લાવડાશો. અરે બંધ ચાવું કરજો લ્યા હું નહીં બોલતો બાપા. નહીં બોલો તાણે. આર્ય રહીને મન્યારી બન્યારી નહીં આપણે મન્યારી. પેલા હું હમણાં કહું છું કે ના મનારી લાવો તો હારી લાવી હતી કે તાને સા મરસા જેવી નાખો દારો ચીકર જીભાની સહેજ ખબર નહીં પડતી. એક તો આ બંધ થઈ જતો હોય તો સારું કે તો આવી જાત સારું ને તો પેલી એ છાર નાખવા જઈ શકે શિખર શ્વાસ જઈ જાય ને અને તો આય શું કરો લે કૂતરું બેહી ગયું તું મોય. હારખો ટાટિયા તો બધા નહીં ઉડી જ હોય છે વરસાદ આવે એટલે તમને ઓફરસ એ બધું વાત છોડો. હબળો હું કહું છું આપણે પેલા શેઢા પડ્યા છે કા હવે પડ્યા ખબર છે નાવલા નાવલા થયા છે. હા એને કહું અડધો આપણે હાલ લઈએ તો કણ કન માં જેઠવાણી પેરથી કહેજો હરખો અપલોડ નહીં. માં જેઠવાણી ના હા ઉપરથી આયા કો ભગવાન સીધા. હા અમુક ટાઈમે લાંબા પડું ભગવાન ના ને તારા આશા મોઢા રોમ છે ના બોલવાનું હારી કદી આ સુધી જીવનમાં કદી મારી ભાભીનું નામ નહીં લીધું અને આ ઢાલવાની વાત કરી એટલે એમને અમુક ટાઈમે રોમે બોલવા પડે ને બધું બોલવું પડે ટાઈમ આવે એટલે વળી જવું પડે
જેમ રસ્તો જતો હોય ને અમુક ટાઈમે રસ્તો બદલવો એ પડે હા ડાઈ થઈ જઈ તો ડાઈ હેડો, શાળા ના કરશો આવું રહેતો હોય તો આ ગામમાં વાતો થાય તમારી એટલે હેજો હવે મોડું કર્યા વગર એમ કહું કે 2 શેઠા આવ્યો ને એટલે 2 શેઠા આપણે રાખ અને થોડું વધારે થાય તો ભાઈ જ છે કે એટલે લાકડે હાથ ધોઈ નાખું યાર ખાઈ લે કરી છે ચાલ નહીં હાથ ધોઈને પછી ફટાફટ ખાઈ લેજો જો પાર આવે બાપા તમે ખાઈ લેજો ને પછી હું ખાઈ લઉં હેડો. આપણે આમાં બધો તેને જણા ભેગું કઈ લઈએ અમે તો લીધું છે તમે ખાઈ લો. જો બાપા બોલા છે શિખર આ શિખર કનું હોય જશે ખબર નહીં પડતી જો હળો તાર મારો માથો. ખાઈ લી હાય. ઓહો બાપા રોહિત હો બાપા લે હાથ ધોઈ નાખ અરે યાર રોજા આ તો દાળો ઉજ્યો છે પણ આવો ઉજ્યો છે સીધા રોબ આયા સીધા પેલો આપા બુવાજીને કીધું તો બિહારવાડે બિહાર દેવું પડશે અહીં આપા મનાળી નવાઈ લાગે તો કારી ઓય તાને એ તો કહું છું રાગ થઈ ગયો સારું કર્યું ભગવાન આવો નાવ રાખજે મારા રોમ જિંદગી ભર આવું લ્યો, હાથ ધોઈ નાખો ખાઈ લે હેડો તારા આયા છો તેમ હેડો ભાભી બતાવો. રોટીને હાથ પગ ધોઈને લે ખાઈ લે લ્યો, લાવ, હાથ પગ ધોઈને લ્યો ભાભી લ્યો, હાથ ધો શું છે? હા બીના ભાભી શું છે? એ ઘર મોત ગોળ ભાગ હતો બોલાવજો ખાઈ લે આમ ખાઈ દઈએ ચાલ, ચાલ. હાથ તો ધોવા જ પડશે કે સાફ કરવાના લે, છે ખાઈ તે. લે લે, લે, ના હોય તો કહું ખાઈ લે ખાવાનું બનાવ્યું રોટલા ને તે હું કહું કેમ તે આજે તો હો તે બાજુ દાડો ઉગ્યો શું રધ્યો રોધવામાં તો કંકોડા બનાવીને બાજીને રોટલા ને છાશ હા હાય અરે બા હાથે ની ઉપાડે હા તારી ઉપાડે એટલે તારી ડેરોની છાછે ડેરોની તારી છાછડી તારી લોકાઈ બની નહીં સપો તો મેની તે હા તારી તારી લોકાઈ તારી હોશ કુટુઆ તારી હક્તર વખત નોતું ને હક્તર વખત સોળો શરમ વગરની મારું ઘર હાચે પજે કઈ નહીં બાપ તમારા બાપ નું સારું થાય હું ચાલે આ બધું છે અહીંયાની માનો હોય જઈશ તારી ઠાકડી કોણ ખબર પડે મારો મારો તાને વાઢીસા કો કાપા બાપા બધું વાઢીસા ઠાઠડી બોતું એ તારી લોકાઈ મંડા પણ હું ચૂઝાની તાની હું કહું છું બાપા ટોકો હું ભાળ્યું છે ટોકો બાપા સારા વાઢીસા મારી હા? આવડી સાર કાઢેલી સાર વાઢીસા હાચવી રાશીથી મારી સાર અને હું નહીં વાઢી આ દીદી ગાયો ભેંસોને વાઢી બહુ તો એ તાને હું કાઢતી હશી ના હે તને લર કરો તમે થોડી શાંતિ રાખો તાને એક ઢાડો થયો મહી નાખશે કુ કરશે શિકાર તાને બસ અમે શાંતિ બસ, એ હેડો જાય કમ જાય લર કરો છો તો જો બાપા અમાર બેવાને ખાવા પીવાના સંબંધ નહીં બોલવાના સંબંધ નહીં તો મારા હેતરમાંથી સાર સંગ વાઢી જાય બાપા. અમને હોબળો ભાઈ હોબળો અમન બેન હેતર હરખો આલ્યો છું હા હેડા હરકાશું તો મારા હેતરમાંથી સારસો વાઢી થવાની હતી આય હું ભેગી કરીને રાખી કીધું મારા તહેવારમાં વાઢવા થયો હવે ઈના ઓલે હું મૂકી હતી પૂછા તમે બોલાવી જો બાપી મારી વાત સાંભળો એ વાત તારી પેલા ઈના મુઢા કરાવો ના તમે હું તાર- દુખી પડું એની સાલે તમારે બોલાવો, અમારે બિલાવે. બોલાવો. શું કરાવું મુઠે શું કરાવું હા તું બખાવ કરે તાણે બસ ઓમ રાગ રાગ જે કરવા કરો કઈ છોડ છટી નહીં દે ના હા ના પણ કોઈ હોફળ ચોરી કરી નહીં લઈ આ કહેવા જામ વાત નહીં તાણે સાર વાઢી જો તો નતો વાઢી વાઢી મારા જાય જો ના પાડું છું હું વાઢી જાય કઈ વાટી જો તો કઈ વાટી જો તો અલા એમાં હું અરે કહેવાનું? તું મારા હેતરમાંથી વાટી દેજે બસ અલ્યા ઈ તારાય તમે ના વાળતા આવો નહીં બે ત્રણ વ્યક્તિ જમી બેસી નહીં આલી તો હો હોની ચી વાટો શું કરવા વાટો છો? તમે કામ કરો છો. હું એમ કહું ભેંસને નાખો ને ગાયને નાખો કોઈ મારે ખાવા નહીં વાઢી. તમારા 10 વર્ષથી રાગ બેને આવતો નહીં તમે હું કલા કોકુ ના પણ મને હું ખબર આ આવી છે આ દેરોણી થઈને જેઠોણી ઉપર હાથ ઉપાડો મજા તમે ના આવે શરમ પણ તમાર તું સાર વાટતો શરમ નહીં મનાવવાની બોલતો હા, શરમ મને શરમ નહીં તો આવતા હું તો જવાના કહું. બોલવાના હા હોય મેલા હવા પગ ના મિલ તમારા હે તમે હા નહીં મિલે ચોન કરે અને તને જમી દૂજી બે ત્રણ આલી છે તો હું હમણાં કહું છું કે આ બે ત્રણ લડી લડીને મરો આ ખાવા. ના તો પાડી છે. તાણ. ના તો પાડી છે. આ બે મારી હારી બાયડીઓ તાણ જમીઓ બેવાને જુદી વેચીને આલી છે તો સાર હવાની છે વાટલી પડે કે આપણે અરે પેણ ખેતરમાં હું સાર વાટતો તો એકણ તમે લડતો તો હોભરાતું તું એ તો કીધું હું થયું તો જે બધા જોનચો કાલિયા મારા હું કહેવા બાયડીઓ તમે થોડી શું કરો સુધારો લે બાપા, આમાં બે જણી એવી સિદ્ધ ન એવી કંટાળે એવી છે. ના કહેશો, એવી નહીં
નહીં એટલું બધું લાગતું તો આવવાનું જોડે જોડે આવતા તો જોર આવે છે આમાં જો જોડે આવતા જોર આવે છે આખો આમાંથી. કાબર જો હું તમને કહી દઉં. આમાં હવ હન તમે બેવાનું બીજી જીવે ચાલી જાય કે હવ હના હિત્રોમાં વાટવા તાણ કોઈના જો કા વાટવી પડે એને ખબર નહીં પડતી હોય કે ઈ જઉં છું એના આ હેતરમાં. ગોડી છું મને કોઈ ખબર નહીં પડતી ગોડી થઈ ગઈ છું હું તો હાર હો રહી તું વધારાનું બોલે ને કે હમણાં મરી ગયા પછી કંટાળો તો. ઝઘડા તન પોડો ઝઘડા કાલે છે લે ભાઈ યાર પણ આખો દાડો તો ના હોય કચ્છું નહીં તાણે કચ્છું નહીં શંકાબા કંટાળી જાઉં છું બોલો. અમે શું તારામાં જ ઠેકોણો નહીં તું શું કંટાળે તમે અમુક આમ વાત હતા ને આમ કરી લ્યો સાચી વાત જ આ તાણે ભાઈ રૂમ કાબુમ છે ના રે હા શબ્દ હવે હેરાન કોઈ શેરી શેરી ફરવું બધું અલ્યા, નહીં નહીં કે ઉપર ટેમ તાણે નહીં કહેતા હોય કેવી વાત કરો છો તાણી તમે ભાઈ સીધા બોલ બોલ કરો છો ખબર પડે ના કોઈ. જો આ છોકરામાં આવું થાય જમ્યો મિત્રો બે છોકરા હોય તો બેને હરખા બાજે વેચીને આલવી પડે અને ભાઈ હું જગા દરેકને બેસો જાનવર તો દરેકને હોય એટલે હવાના ભાગમાં હવને વાટવાની હોય ચંપકના આગો પાક ચોક જવાનું થાય હવાની જે વાટાઈ યાર કોઈ કોના જે વાટાય ના અને વાટી હોય તો હું હતું ફરી પોગરવાનું જ છે એમાં આવા બધા ઝઘડા કરવાની કોઈ જરૂર આવતી જ નહીં યાર એટલે વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ હા સબસ્ક્રાઈબ કરી જ નાખજો જય માતા